વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ. માનવ જીવનમાં શક્તિ અને આત્મવિશ્વાસ ખૂબ જરૂરી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દેવતાઓ પણ જ્યારે મુશ્કેલીમાં આવ્યા ત્યારે તેમણે આદ્ય શક્તિ માતા ભગવતીની ઉપાસના કરી હતી. માતાજીની કૃપા મેળવવા માટે અનેક મંત્રો જણાવવામાં આવ્યા છે, જેમાં નવાક્ષરી એટલે કે નવાણ મંત્રને અત્યંત મહત્વપૂર્ણ અને ચમત્કારિક તથા શક્તિશાળી માનવામાં આવે છે. તો કઈ વિધિથી અને કઈ માળાથી આ મંત્રનું અનુષ્ઠાન કરી શકાય, જાણીશું આજની ખાસ વાતમાં. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે હું તમને જાણકારી આપીશ નવાર્ણ મંત્રથી માઈ કૃપા. જો તમે આદ્ય શક્તિની ઉપાસના કરવા માંગતા હોવ તો ખાસ કરીને તમારા માટે આ મંત્ર બહુ જ ચમત્કારી છે. શાસ્ત્ર એવું કહે છે કે આ દુનિયાની અંદર જો જીવવું હોય, સારી રીતે તમારે જીવવું હોય તો શક્તિ જોઈએ, કેમ કે શક્તિ વગર આ દુનિયામાં કંઈ જ નથી. પાવર જોઈએ. આગળ નવરાત્રિ આવે છે તો નવરાત્રિ ચૈત્રી નોરતા જે આવવાના છે, જેમાં દેવતાઓ આદ્ય શક્તિની જે ઉપાસના કરે છે, અને ઉપાસના માટે બહુ સરળ અને નાનકડો મંત્ર તમને અત્યારથી આપું છું, જેથી આપ નવરાત્રિ દરમિયાન આ મહામંત્રનો આપ જપ કરી શકો. હવે રહી વાત કે મહામંત્ર જે છે એ કયો છે અને એનાથી શું ફળની પ્રાપ્તિ થાય તે વિશે આજે આપણે વાત કરવાની છે. નવાર્ણ મંત્રની મારે વાત કરવાની છે. નવાર્ણ મંત્ર જે છે એનો અર્થ થાય 9 અક્ષરવાળો જે મંત્ર છે, જેને નવાર્ણ મંત્ર કહેવામાં આવે છે. જેમાં 9 અક્ષર છે, જેમાં 9 દુર્ગા છે, 9 અલગ અલગ પ્રકારની શક્તિ છે, અને શક્તિથી સૌ દેવ પૂજાયા. શાસ્ત્ર એવું કહે છે કે શક્તિથી જ આ દુનિયામાં બધું ચાલે. બોલવાની શક્તિ, ચાલવાની શક્તિ, ખાવાની શક્તિ, ફરવાની શક્તિ, આંખોથી જોવાની શક્તિ, કાનોથી સાંભળવાની શક્તિ. જો જ્યાં શક્તિ ખતમ થઈ જાય એ અંગ પણ કામ કરતું બંધ કરે છે. મનની પણ શક્તિ જરૂરી છે. ઘણા લોકોમાં મનથી બહુ મક્કમ હોય છે, અને શક્તિની ઉપાસના માટે શક્તિનો મંત્ર અને એ સમય પણ બહુ જ પ્રોપર હોવો જોઈએ. દેવી ભાગવત એવું કહે છે કે દેવતાઓ પણ જ્યારે અસુરોથી પરાસ્ત થયા હતા ત્યારે એમને પણ આદ્ય શક્તિની ઉપાસના કરી હતી. નવરાત્રિનું વ્રત કર્યું હતું અને નવરાત્રિમાં દેવીના મહામંત્રનો જપ કર્યો હતો. તો શક્તિની આરાધના કરવા માટેનો શ્રેષ્ઠ મંત્ર આજે હું તમને કહું છું, અને એવો મંત્ર છે કે જે દરેક વ્યક્તિ આ મંત્રનો ઉપયોગ કરે છે. દરેક વ્યક્તિના કુલદેવી અલગ અલગ હોઈ શકે, પણ આ મંત્ર દરેક વ્યક્તિ પોતાના કુળદેવીની કૃપા મેળવવા માટે આ મંત્ર લઈ શકે છે. કેમ કે આપણે જાણીએ છીએ કે નવરાત્રિમાં 9 દેવી, 9 દુર્ગા જેને કહીએ, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદ માતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી, આ 9 દુર્ગા જે કહેવાય છે એ 9 દુર્ગાના 9 અક્ષર એટલે નવાર્ણ મંત્ર બને છે. અને એમાંય જોવા જઈએ તો 9 દુર્ગાના 9 સ્વરૂપમાં 3 કાલીના સ્વરૂપ છે, 3 લક્ષ્મીના સ્વરૂપ છે અને 3 સરસ્વતીના સ્વરૂપ છે. એટલે આપણે 3 દેવી મુખ્ય કહીએ, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. તો નવાર્ણ મંત્ર જે છે એ કયો છે? તો નવાર્ણ મંત્ર છે જે ઐમ રીમ ક્લીમ ચામુંડાयै વિચ્ચે. આ જે મંત્ર છે એને નવાર્ણ મંત્ર કહેવામાં આવે છે. ઐમ રીમ ક્લીમ ચામુંડાयै વિચ્ચે, 9 અક્ષરવાળો આ નવાર્ણ મંત્ર જે આદ્ય શક્તિનો સૌથી શક્તિશાળી મંત્ર કહેવામાં આવે છે. પરંતુ આ મંત્ર જ્યારે તમે બોલો છો એની આગળ તમારે ઓમ શબ્દ લગાડવો જરૂરી છે, કેમ કે જ્યારે ઓમ શબ્દ આગળ લાગે છે એટલે મહામંત્ર બની જાય છે.
કેમ કે દરેક મંત્ર હોય તો એની આગળ ઓમ ચોક્કસ આપણે લગાડતા હોઈએ છીએ. તો આ નવાના મંત્ર જે છે 9 અક્ષરવાળા મંત્રને શક્તિશાળી બનાવવા માટે આગળ ઓમ લગાડવાનું, એટલે કુલ અક્ષર 10 બને છે, પણ ઓમને આની અંદર ગણતરી કરવામાં આવતી નથી, પણ એ દરેક મંત્રની આગળ ફરજિયાત ઓમને લગાડવામાં આવે છે. એટલે આપણો મંત્રની શરૂઆત આપણે કઈ રીતે બોલીશું? ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મહામંત્ર બને છે. ઐમ એટલે સરસ્વતી, ઐમ એટલે સરસ્વતી, અને રીમ એટલે લક્ષ્મી, અને ક્લીમ એટલે કાળી. એટલે કાળી, લક્ષ્મી અને સરસ્વતીનો જે મહામંત્ર, જે નવદુર્ગાનો મહામંત્ર, એટલે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મહામંત્રનો જો તમે જપ કરો છો તો એના અનેક એનું ફળ મળે છે. શાસ્ત્ર એવું કહે છે, આરાધિત સૈવનું નામ ભોગ સ્વર્ગ પવાર્ગદા. જે વ્યક્તિ આ મંત્રથી આરાધના કરે છે એને તમામ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગની પણ પ્રાપ્તિ થાય છે. નમામિ ત્વમ મહાદેવી મહાભય વિનાશિની. શાસ્ત્ર એવું કહે છે કે મહામંત્રથી ઉપાસના એને સિદ્ધ કરવાથી મહાભય, ગમે એટલો માણસ દુનિયામાં ગમે ત્યાંથી કંટાળ્યો હોય, થાક્યો હોય, ડરેલો હોય, ભયમાં આવેલો હોય, મુશ્કેલીમાં આવ્યો હોય, પણ મહાભય વિનાશિની, બધા ભયને જો દૂર કરે છે એવો મંત્ર મહામંત્ર. આ મંત્ર ભયને પણ દૂર કરે છે, સંકટોમાંથી મુક્તિ આપે છે, શક્તિ આપે છે, લક્ષ્મી અને જ્ઞાનની પણ પ્રાપ્તિ કરાવે છે. આ મંત્રની ઉપાસના કરવાથી ગ્રહ બાધા, પ્રેત બાધામાંથી પણ મુક્તિ મળે છે. હવે ઘણાને પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી આ મંત્રને જપ કરવો હોય ત્યારે અમારે કઈ માલા લેવી જોઈએ? તો માલાની અંદર કમર કાકડીની માલા લઈ શકો છો, રુદ્રાક્ષની માલા લઈ શકાય, રક્તચંદનની માલા લઈ શકાય, સ્ફટિકની માલાનો ઉપયોગ આપ પણ કરી શકો છો. સાથે સાથે હવે આ મંત્રનું અનુષ્ઠાન કરવાની વિધિ વિધાન શું છે? અનુષ્ઠાન કઈ રીતે કરવું? શક્ય હોય તો જ્યારે દેવીના જે નવરાત્રિના 9 દિવસો અને 10મો દિવસ જેને દશેરા, જેને વિસર્જનનો દિવસ હોય છે, તો 9 દિવસ દરમિયાન જો આના મંત્ર જાપ થાય તો વિશેષ ફળ આપનાર બને છે. હવે પ્રશ્ન ઉદ્ભવિત થાય કે શાસ્ત્રીજી અમારે કેટલા મંત્ર જાપ કરવા જોઈએ? તો આમ તો એવું કહેવાય છે કે જેટલા અક્ષર હોય એટલા લાખ મંત્ર જાપ, જેમ કે 9 અક્ષરના 9 લાખ મંત્ર જાપ કરો છો, મંત્ર એકદમ સિદ્ધ બની જાય છે. ચલો એ ના થઈ શકે તો આપણે એક બીજું એનાથી નાનું અનુષ્ઠાન, જેને 1.25 લાખ મંત્ર કહેવાય, તો 9 દિવસ દરમિયાન 1.25 લાખ મંત્રનું અનુષ્ઠાન પણ આપણે કરી શકીએ. એનાથી પછી 51,000 કરી શકાય, 21,000 કરી શકાય, પણ બેસ્ટ 1.25 લાખ મંત્રનું અનુષ્ઠાન, અને એનાથી ઉપર કરવું તો 9 લાખ મંત્રનું અનુષ્ઠાન. પણ 9 લાખ 9 દિવસમાં ન પતતા હોય, પણ એ દિવસથી પ્રારંભ કરી અને તમે એને એકાદ વર્ષમાં 9 લાખ મંત્ર જાપ પૂર્ણ કરી શકો છો. બીજા નંબરની વસ્તુ, જે લોકો આ મહામંત્ર જાપ કરે છે એને વાક સિદ્ધિ પણ પ્રાપ્ત થાય. વાક સિદ્ધિ મતલબ ઘણી વખત આપણે કહીએ કે ભાઈ આ માણસ જે બોલે છે ને ઘણીક એવું થાય છે, તો એનામાં એવી વાક સિદ્ધિ આવી જાય કે એ ઘણી વખત કોકને કંઈક ભાઈ તારું સારું થશે તો સારું થવાનું ચાલુ થઈ જાય. એવી તાકાત એ મંત્રમાં હોય છે, જેને વાક સિદ્ધિ કહેવામાં આવે છે. હવે રહી વાત કે 1.25 લાખ મંત્રનું જે અનુષ્ઠાન કરનાર વ્યક્તિ હોય તો એનો અનુષ્ઠાનનો ક્રમ શું છે? તો પોતાના ઘરે સવારે દેવીની, ભગવાન ગણેશની પૂજા કરી, દીવો પ્રાગટ્ય કરી અને મંત્રને પ્રારંભ કરી શકે. સવારે, બપોરે, સાંજ અને રાત, આખી રાત પણ બેસી શકે. તો આ રીતે એ જપ કરી શકાય. અને 9 દિવસ પૂર્ણ થયા બાદ એના 10મા ભાગનો હવન, મતલબ જેટલા મંત્ર જાપ કર્યા હોય એનો 10મો ભાગ જે થાય એટલો હવન, જેટલો હવન કર્યો એના 10મા ભાગનું તર્પણ માર્જન કરી શકાય. જો એમાં ખ્યાલ ના આવે તો વિદ્વાન બ્રાહ્મણની આપ મદદ લઈ શકો છો. અને છેલ્લે બ્રહ્મ ભોજન કરાવી અને અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરી શકાય છે. પરંતુ નવરાત્રિ દરમિયાન તમારાથી જેટલી શક્તિ હોય, ભક્તિ હોય એ પ્રમાણે મોટું અનુષ્ઠાન અથવા નાનું અનુષ્ઠાન અથવા એનાથી લઘુ પણ આપ કરી શકો છો. પણ નવરાત્રિ દરમિયાન આ અનુષ્ઠાન કરવાથી વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે, કેમ કે નવરાત્રિમાં સ્વયં, ચૈત્રી નવરાત્રિમાં દેવતાઓ સ્વયં દેવીની આરાધના આ મહામંત્રથી કરતા હોય છે. તો આજના કાર્યક્રમની અંદર, ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ખાસ કરીને મા જગદંબાનો શ્રેષ્ઠ શક્તિશાળી નવાના મંત્રને લઈને આજે મેં જાણકારી આપી છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા તમને આવી જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી રોજે રોજ આપતો રહીશ. પરંતુ કાર્યક્રમ જોવાનું આપ ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.